નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. પહેલો પ્રશ્ન આપણને થાય કે સમાંતર શ્રેણી એટલે શું? તો મિત્રો ધ્યાન આપો. સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી એટલે એવા પદોની યાદી કે જેના પ્રથમ પદ સિવાયના દરેક પદ તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી જે પદ મળે એને સમાંતર શ્રેણી કહેવાય. તો હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા લખીશ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે શું? તો ધ્યાનથી જુઓ. સમાંતર શ્રેણી એટલે સમાંતર શ્રેણી એટલે એવા પદોની યાદી કે જેના પ્રથમ પદ સિવાયના દરેક પદ તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી પદ મળે છે. જે આપણે આ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ એને શું કહીશું? તો જુઓ ધ્યાનથી. ઉમેરેલ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. સામાન્ય તફાવત કહે છે. સામાન્ય તફાવતને આપણે સંકેતમાં શું લખીશું? તો તેને સંકેતમાં ડી વડે દર્શાવાય છે. તેને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? ડી વડે દર્શાવાય છે. સામાન્ય તફાવત ધન હોય, ઋણ હોય અને શૂન્ય પણ હોય. એટલે અહીંયા લખીશું કે સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સામાન્ય તફાવત ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. તો આપણે પ્રથમ પદને શું કહીશું? તો અહીંયા લખીએ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બરાબર A1. તો બીજું પદ બરાબર A2, ત્રીજું પદ બરાબર A3. આ રીતે nમું પદ બરાબર an. પ્રથમ પદ A1, બીજું પદ A2, ત્રીજું પદ A3. તો એ જ રીતે nમું પદ શું થાય? an થાય. તો હવે જુઓ ડી એટલે શું? સામાન્ય તફાવત ડી બરાબર શું થશે? સામાન્ય તફાવત ડી એટલે બીજું પદ ઓછા પ્રથમ પદ, અથવા તો ત્રીજું પદ ઓછા બીજું પદ, એ જ રીતે અથવા તો
nમું પદ અથવા એનાથી એક ઓછું એટલે n-1મું પદ, ત્યારે આપણને તફાવત મળે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અથવા તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો, અથવા તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો, પાંચમામાંથી ચોથું પદ બાદ કરો. એ રીતે nમું હોય તો nમાંથી કયું પદ બાદ થાય? -1 એટલે એની આગળનું પદ. બરાબર, એને કહીશું સામાન્ય તફાવત. તો આપણી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એટલે એનું જનરલ ફોર્મ કેવું છે? તો અહીંયા લખીએ, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ કેવું છે? તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આવું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ a, બીજું પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ત્રીજું પદ a વત્તા 3d, આ રીતે અપ ટુ ઇન્ફાઇનાઇટ. એટલે છેલ્લું પદ કયું આવે? છેલ્લું પદ આવશે a વત્તા n-1 ગુણ્યા d. એટલે આ થશે તમારું છેલ્લું પદ. આ કયું પદ થશે? છેલ્લું પદ. છેલ્લા પદને આપણે શું કહીએ છીએ? an કહીએ છીએ. બરાબર. તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ હતું. પહેલું પદ a, બીજું પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d. તો એ રીતે nમું પદ કયું આવશે? a વત્તા n-1 ગુણ્યા d, એટલે કે છેલ્લું પદ an. પછી જો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શાંત હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને જો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અસંખ્ય હોય તો તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. અનંત સુધી જાય છે. બરાબર. તો એ આપણે યાદ રાખવાનું છે. ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે એવા પદોની યાદી કે જેના પ્રથમ પદ સિવાયના દરેક પદ તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી પદ મળે છે. ઉમેરેલ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. તેને સંકેતમાં d વડે દર્શાવાય છે. સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદને a1 કહીશું, બીજા પદને a2 કહીશું, ત્રીજા પદને a3 કહીશું. તો nમું પદ થશે an. સામાન્ય તફાવત d એટલે શું? તો d એટલે અહીંયા બીજું પદ ઓછા પ્રથમ પદ, ત્રીજું પદ ઓછા બીજું પદ. રાઈટ. એ જ રીતે nમું પદ ઓછા n-1મું પદ એટલે એની આગળનું પદ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે? આ પ્રથમ પદ, બીજું પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d. આ જ રીતે nમું પદ શું થાય? a વત્તા n-1 ગુણ્યા d. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, ઉદાહરણ આપું છું તમને. ધારો કે સમાંતર શ્રેણી કોને કહેવાય? ઉદાહરણ તરીકે ધ્યાનથી જુઓ, 2, 4, 6, 8, 10 અનંત સુધી. તો આને સમાંતર શ્રેણી કહેવાશે. આમાં સામાન્ય તફાવત કેટલો છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય તફાવત એટલે d. સામાન્ય તફાવત 4 ઓછા 2 એટલે 2, 6 ઓછા 4 એટલે 2, 8 ઓછા 6 એટલે 2, 10 ઓછા 8 એટલે 2. તો આમાં સામાન્ય તફાવત આવશે 2. એટલે સામાન્ય તફાવત કેવો છે? ધન છે. એટલે અહીંયા આ સમાંતર શ્રેણી છે. બીજું એક ઉદાહરણ લઈએ, 2, 2, 2, 2, 2. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આને પણ સમાંતર શ્રેણી કહેવાશે, કારણ કે સામાન્ય તફાવત શૂન્ય પણ હોઈ શકે છે. એટલે અહીંયા તફાવત કેટલો છે? 2 ઓછા 2 0, 2 ઓછા 2 0, 2 ઓછા 2 0, 2 ઓછા 2 0. એટલે સામાન્ય તફાવત કેવો છે? શૂન્ય. તો આ પણ સમાંતર શ્રેણી છે. હવે વિદ્યાર્થી મિત્રો આવું લઈએ, 10, 8, 6, 4, 2 અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, અહીંયા 10, 8, 4 એટલે 8માંથી 10 જાય એટલે -2, 6માંથી 8 જાય એટલે -2, 4માંથી 6 જાય એટલે -2, 2માંથી 4 જાય એટલે -2. તો અહીંયા તફાવત કેવો આવે છે? ઋણ. પણ કેવો છે? અચળ છે, નિશ્ચિત સંખ્યા છે. -2 તો બધાનો તફાવત -2, અહીંયા 2 તો બધાનો તફાવત +2, અહીંયા 0 તો બધાનો તફાવત
0. તો આ ત્રણેય સમાંતર શ્રેણી છે. આ ત્રણેય આપણી સમાંતર શ્રેણી થશે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું સમાંતર શ્રેણીનું આપણે પ્રસ્તાવના સરળ સમજૂતી, જે આપણે યાદ રાખીશું. MCQ માટે, ખાલી જગ્યા માટે, ખરા ખોટા માટે આનો ઉપયોગ થશે. હવે જોઈશું એને લગતા દાખલા. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 શું કહે છે કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? હવે તમે પ્રશ્ન ચોપડી લઈને બેસજો, એટલે તમને ટેક્સ્ટબુક તમારી પાસે હશે તો એમાંથી તમે પ્રશ્ન વાંચી શકો. તો અહીંયા પ્રશ્ન નંબર 1, શ્રેણી છે કે કેમ એ આપણે જણાવવાનું છે. તો હવે જુઓ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 છે. પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો આ જે વિધાન છે, આ વિધાન સમાંતર શ્રેણી છે કે કેમ એ આપણે જણાવવાનું છે. હવે ધ્યાનથી વિચારો. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15, એટલે પહેલું 1 કિલોમીટર ₹15 ભાડું છે. પછીના કિલોમીટરથી દરેક કિલોમીટરે બીજું કિલોમીટર થાય એટલે ₹8 વધે, ત્રીજું કિલોમીટર થાય એટલે બીજા ₹8 વધે, ચોથું કિલોમીટર થાય એટલે ફરી ₹8 વધે, પાંચમું કિલોમીટર થાય એટલે ફરી ₹8 વધે. એ રીતે તફાવત કેટલો છે? દરેક કિલોમીટરે ₹8 વધતો જાય છે. માટે મૌખિક જોઈએ તો સમાંતર શ્રેણી છે. હવે કેમની છે? તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ કેમનું છે? તો હવે જુઓ, પ્રથમ પદ શું છે? પ્રથમ પદ તો પહેલા કિલોમીટર માટે તફાવત, એટલે પહેલા કિલોમીટરનું ભાડું છે ₹15, એટલે A1 બરાબર ₹15. દર કિલોમીટરે ₹8 ભાડું વધે છે. દર કિલોમીટરે કેટલું ભાડું વધે છે? ₹8. તો હવે જુઓ, આ થયો આપણું પ્રથમ પદ, એટલે એ પણ કહેવાય અને A1 પણ કહેવાય. હવે A2 માટે શું છે? તો A2 માટે આપણે આવું લખી શકીએ, A + D. હવે A એટલે 15, બીજા કિલોમીટરનું ભાડું તફાવત ₹8 છે, એટલે 8. તો અહીંયા 15 + 8 એટલે થશે 23, એટલે આ 23 થયા, બરાબર છે. પછી ત્રીજા કિલોમીટરનું ભાડું, તો ત્રીજા કિલોમીટરનું ભાડું શું થાય? ત્રીજા કિલોમીટરનું ભાડું થશે, પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું છે? 15, એટલે અહીંયા A + 2D, 15 + 2 કૌંસમાં 8 બરાબર 15 + 8 દુ 16, એટલે કેટલા થશે? 31. તો આ રીતે ટેક્સીનું ભાડું કેવું થાય છે? વધતું જાય છે. તો આ જ રીતે આપણને શું મળે છે આગળ? દરેક સમાંતર શ્રેણી શું મળે? જુઓ, સમાંતર શ્રેણી કઈ મળે? 15, પછી બીજું પદ 23, પછી ત્રીજું પદ 31, આમાં બીજા 8 ઉમેરો એટલે કેટલા થાય? 39. તો આ રીતે અનંત સુધી. તો આ બધામાં તમે ધ્યાનથી જુઓ, તફાવત કેવો રહે છે? અચળ રહે છે. તફાવત અચળ છે. જુઓ, 23માંથી 15 જાય એટલે 8, 31માંથી 23 જાય એટલે 8, 39માંથી 31 જાય એટલે 8. જોઈને જ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8, એટલે જેમ કિલોમીટર વધતા જાય તેમ તફાવત કેટલો વધે છે? 8 જ વધે છે. એટલા માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો અહીંયા લખીશું કે આમ ઉપરની શ્રેણી સમાંતર શ્રેણી છે. આમ ઉપરની શ્રેણી સમાંતર શ્રેણી છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નંબર 2 ધ્યાનથી જુઓ.
નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ કેટલું છે? નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા, હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો ચોથો ભાગ બહાર કાઢે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આ સમાંતર શ્રેણી છે કે કેમ એ જોઈશું. તો હવે ધ્યાનથી જોજો. હવે નળાકારમાં કેટલી હવા છે આપણને ખબર છે નહીં, એટલે આપણે અહીંયા ધારી લઈશું કે ધારો કે નળાકારમાં રહેલ હવા બરાબર x. નળાકારમાં રહેલ હવા બરાબર x, એટલે હવાનો જથ્થો કેટલો છે? x. તો પ્રથમ વખત કાઢેલ હવા બરાબર ચોથા ભાગની હવા કાઢી નાખે છે, એટલે x/4. તો આટલી હવા નીકળી ગઈ, આ હવા નીકળી ગઈ બહાર, તો બાકી કેટલી રહી? તો અહીંયા લખીશું કે પ્રથમ વખત કાઢેલ હવા બાદ બાકી રહેલ હવા, પ્રથમ વખત જે હવા કાઢી એ હવા કાઢતા જે બાકી રહી એ હવા, હવે આપણી જોડે ટોટલ હવા કેટલી હતી? x. એમાંથી કેટલી કાઢી નાખી? x/4. આટલી હવા કાઢી નાખી. તો આપણી જોડે બાકી કેટલી રહી? તો આપણી જોડે બાકી રહેલ હવા 4 એકા 4 લસા આવશે, 4x ઓછા x/4, એટલે અહીંયા કેટલું આવશે? 3x/4. એટલે બાકી રહેલ હવા કેટલી રહી? 3x/4. આ ક્યારે? પ્રથમ વખત. હવે બીજી વખત, હવે આવશે બીજી વખત કાઢેલ હવા બાદ બાકી રહેલ હવા બરાબર, હવે જુઓ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે પ્રથમ વખત x/4 હવા કાઢી નાખી, તો બાકી કેટલી રહી? 3x/4. હવે 3x/4 બાકી રહી, એમાંથી આપણે કેટલી હવા કાઢી નાખી? તો એમાંથી આપણે હવા કાઢી, ધ્યાનથી જોજો, ચોથો ભાગ. કોનો ચોથો ભાગ? જે બાકી રહ્યો હતો એનો. તો બાકી કેટલી રહી હતી? 3x/4. આ જે બાકી રહી એનો ચોથો ભાગ, 3x/4 નો ચોથો ભાગ. એટલે અહીંયા જુઓ, આ બાકી રહી હતી 3x/4, એમાંથી આટલી હવા કાઢી નાખી, તો 3 એકા 3x, છેદમાં ચોકે 16, એટલે અહીંયા લસા કેટલો આવશે? 16. તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. તો અહીંયા કેટલા આવશે? 12x, 3 ચોક 12x ઓછા 3x, આખાના છેદમાં 16. તો અહીંયા શું થશે? 12 ઓછા 3 એટલે 9x/16. તો બીજી વખત હવા કાઢી, એમાં બાકી કેટલી રહી? 9x/16. તો આ જ રીતે કન્ટિન્યુ જોઈશું. તો સમાંતર શ્રેણી આવી બનશે. સમાંતર શ્રેણી એટલે આગળના પદ આવા બનશે. ધ્યાનથી જુઓ, પહેલું પદ શું હતું આપણું? x. પહેલી જોડ આપણી હવા હતી x, પછી પ્રથમ વખત કાઢી નાખી એટલે કેટલી રહી? 3x/4. પછી બીજી વખત કાઢી એટલે 9x/16. આ રીતે અનંત સુધી જાય. હવે તમે સામાન્ય તફાવત શોધો. તો અહીંયા 3x/4 ઓછા x કરો
3x ભાગ્યા 4 ઓછા x કરો એટલે અહીંયા પહેલા પદનો તફાવત કેટલો આવશે? -x ભાગ્યા 4. આ પહેલા બેનો તફાવત. પછી આ બેનો તફાવત 9x ભાગ્યા 16 ઓછા 3x ભાગ્યા 4 એટલે એનો તફાવત કેટલો આવશે? તો એનો તફાવત આવશે ઓછા 3x ભાગ્યા 16. તો એક તફાવત મળે છે x ભાગ્યા 4 અને બીજો તફાવત મળે છે 3x ભાગ્યા 16 ઓછા 3x ભાગ્યા 16. તમે જાતે કરજો, તમે જાતે ગણજો. આ જુઓ 3x ભાગ્યા 4 ઓછા x કરજો, બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે શું મળશે? ઓછા x ભાગ્યા 4. ત્રીજું પદ ઓછા બીજું પદ, ત્રીજું પદ ઓછા બીજું પદ, તો ત્રીજું પદ ઓછા બીજું પદ કરો એટલે ઓછા 3x ભાગ્યા 16. તો આ બંને તફાવત સરખા આવતા નથી. તો એટલા માટે આ જે વિધાન છે એ સમાંતર શ્રેણીનું છે નહીં. એટલે અહીંયા લખીશું કે માટે આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી રચતી નથી. આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી રચતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આના જેવા જ બીજા બે દાખલા. દાખલા નંબર પ્રશ્ન 1નો દાખલા નંબર 3 અને 4. પ્રશ્ન 1નો રકમ 3 અને 4 હું તમને મૌખિક સમજાવી દઉં છું. તમારે હોમવર્કમાં છે આ વસ્તુ, આ તમારે હોમવર્ક કરવાનું છે, ધ્યાનથી જોજો. નંબર 3, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતો જાય છે. એટલે આ કોના જેવો થયો? પહેલું ટેક્સીના ભાડા જેવો. પહેલાં કેટલા છે? 150 રૂપિયા અને પછી મીટર દીઠ કેટલા વધે છે? 50 રૂપિયા. તો એ શું થશે? સમાંતર શ્રેણી છે. બરાબર, એ સમાંતર શ્રેણી છે. હવે એના પછી શું છે? 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 રૂપિયા મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. હવે આના માટે તમને વ્યાજનું સૂત્ર આવડવું જોઈએ. તો પ્રથમ વર્ષ માટે વાત કરી છે 8% વ્યાજ છે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? હું તમને અહીંયા એક હિન્ટ આપી દઉં છું. અહીંયા ધ્યાનથી જુઓ, હું તમને અહીંયા એક હિન્ટ આપું છું. પ્રશ્ન નંબર 2ની પ્રથમ વર્ષને અંતે રકમ એટલે કુલ રકમ કેટલી છે આપણી? 10,000. એને શું કરીશું? તો એ ક્યારે મૂકેલી છે? દર વર્ષે ખાતામાં, એટલે એક વર્ષ માટે. બરાબર, તો અહીંયા 8%ના વ્યાજના દરે, એટલે અહીંયા આવું લખાશે 1 + 8/100 એની 1 ઘાત. હવે આના માટે તમને વ્યાજનું જે આપણું સાદા વ્યાજનું સૂત્ર છે એ તમને આવડવું જોઈએ. એ આવડશે તો જ આ દાખલો આવડશે, બાકી નહીં આવડે. તો એ રીતે બીજા વર્ષના અંતે એટલે અહીં 1ની જગ્યાએ ઘાત બદલાતી જશે ખાલી. પહેલા વર્ષ માટે 1, બીજા વર્ષ માટે 2, ત્રીજા વર્ષ માટે 3. આ એક જ બદલાશે, ખાલી ઘાત જ બદલાશે. તો એ રીતે તમારે સમાંતર શ્રેણી શોધવાની છે. તો આ જે ચોથું વિધાન છે જે વ્યાજવાળું, એ સમાંતર શ્રેણી, આ ચોથું છે એ સમાંતર શ્રેણી થશે નહીં. એટલે આ સમાંતર શ્રેણી નથી. અને આ જે વિધાન છે એ સમાંતર શ્રેણી છે. એટલે પ્રશ્ન નંબર 3માં સમાંતર શ્રેણી છે એવો જવાબ આવશે. પ્રશ્ન નંબર 4માં સમાંતર શ્રેણી નથી એવો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 1, જે 2 દાખલા મેં ગણાયા છે અને બીજા 2 મેં તમને હોમવર્કમાં આપ્યા છે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ધન્યવાદ.